વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલ આરોપીનું ગભરામણને કારણે મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. જયેશભાઈ નટવરભાઈ પંડ્યા શહેરના સુભાષ પાર્ક સોસાયટી હરણી રોડના રહેવાસી હતા. તેઓ ગત 5 માર્ચ 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી તરીકે આવ્યા હતા. તેમની સામે વરનામા પોલીસ મથકમાં BNS કલમ 105-54 તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેલમાં તેઓને સવારે રૂટીન મુજબ મેડિકલ પણ કરાવવામાં આવ્યું છે, પરંતુ બાદમાં અચાનક ગભરામણ થતાં તેઓની તબિયત લથડી હોવાનું જણાઈ આવતા તેમને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા બાદ પરિવારજનોમાં ભારે આક્રંદ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોનો જેલ તંત્ર પર આક્ષેપ છે. પરિવારજનોનો આક્રોશ છે કે તેમના ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હતો અને જેલમાં થયેલા મોતને કારણે તેઓમાં રોષ વ્યાપેલો છે. હાલ મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. પોલીસ અને જેલ વિભાગ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.